અમે કલકત્તા ટીવી ચેનલમાંથી આવીએ છીએ. અમને સમાચાર મળ્યા છે કે તમારે ત્યાં વિસ્ફોટક પદાર્થ છે ને ભાઈ. અત્યારે શાક લેવા ગયો છે. ઓહો, જીવીમાં ઇન્ટરેસ્ટિંગ. આ તો ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે પેલો ઇન્ટરવ્યુ લઈ લઈએ. ઓકે. હા આતા, અમારે લગ્ન વિશે અમુક પ્રશ્ન છે. એ બાબતે અમારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. લ્યો કાંઈ વાંધો નહીં. પૂરા 50 વર્ષનો અનુભવ છે. યસ. આતા વાઇફ, પત્ની, શ્રીમતી, અર્ધાંગિની, ઘરવાળી, આ બધામાં અંતર શું છે? એ આ બધું છે ને ભાઈ, મુસીબત એક નામ અને એના જેવું છે. કહેવાય છે દરેક કામયાબ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. હા, એટલે 1% પુરુષો જ સફળ છે. બાકીના 99% તો મારી જેવા છે. આતા કહેવાય છે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી નથી શકતો. અરે. એનું કારણ શું? અરે બાપા, ત્યાં જીતવા કરતા જીવવાનું વધારે મહત્વ હોય. જીવો જીવી હારે જીવે છે ને એટલે ઈને ખબર છે કે કેટલે વિહે હો થાય. એ વાત સાચી. તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે? હા, તેને મેં પોતે જ બનાવ્યું છે. તો આતા એ ગીત જરા સંભળાવો. ભૂલો ભલે બીજું બધું ઘરવાળીને ભૂલતા નહીં. અગણિત જે નુકસાન એના એ હવીસરતા નહીં. ભૂલ કરે, હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે. આવા મિસ કોલની સામે તમે કોઈ દી કોલ કરતા નહીં. ધન ખર્ચતા મળી જશે બધું પણ આ મુસીબત મળશે નહીં. અગણિત છે નુકસાન એના એ હવી સરસ નહીં. ભૂલ ભલે બીજું. ખૂબ સરસ આતા. પણ એ તો કહો, તમારી દ્રષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે? એ છે ને ગગી, એક માં છે ને દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે અને એની ઘરવાળી આવી જાય ને એ 20 સેકન્ડમાં મેન્ટલ કરી દે. આતા હા, તમને પત્ની વિશે કોનું પ્રેરણાદાયી સુવાક્ય ગમે છે? સ્વામી સમદુખિયાનંદે કીધું છે હા. કે આખી લાઈફને સુધારવા માટે એક વાત કાફી છે પણ એક વાતને સુધારવા હાટું આખી લાઈફ પણ ઓછી પડે છે ભાઈ. આતા, પત્નીની મૂળ ખાસિયત શું હોય? એ પેલા પતિને ટોકીને બદલી નાખે. હા, જળ મૂળથી પરિવર્તન કરાવી દે અને પછી કે હવે તો તમે પેલા જેવા નથી રાખતા, હાવ બદલાઈ ગયા છો. આ મૂળ ખાસિયત છે હેનજી. સાંભળ્યું છે માણસ ગયડો થાય ત્યારે મગજ ગુમાવે છે. આ વાત સાચી છે આતા? અમારે જીવીને તો એવો કાંઈ પ્રશ્ન જ નથી. એને થોડીક ઘણી આંખું ગુમાવી, થોડાક દાંત ગુમાવ્યા પણ હજી સુધી મગજ નથી ગુમાવ્યો હો. કેમ? લે, ઈ એની પાસે હોય તો ગુમાવે ને. લે, તમે આવો આવો. હું ક્યારનો તમને યાદ કરતો તો અને તમારા વખાણ કરતો તો કે આ જગતમાં જીવીનો જડે નહીં જોતો. જ્યારે જોઉં છું તારો ફોટો ત્યારે ચડી જાય છે ફોટો. જગતમાં એક જીવી હાથી છે, બાકી આખો સંસાર ખોટો. હવે ખોટે ખોટો કરો માં ગોટો, લે, નહીં તો મારે લેવો પડશે બંદૂકનો જોટો. અરે જીવી, એ ભાઈ મેં કઈ કીધું હે તમને? મેં હવે કઈ રેવા દ્યો, મેં બધું સાંભળ્યું છે. ઈ તો હું આજકાલના પરણે લાવની વાત કરતો તો. હા. આપણી નહીં, આપણે તો ખોળિયા જુદા અને જીવી ને જીવાનો જીવ એક જ છે. જીવી તારી ને મારી ભવ ભવની પ્રી. આ જીવી, તારી ને મારી ભવ ભવની પ્રી. તું મારી ગરોળે હું તારી ગીત. આવો, આંબો લાગે મીઠો અને મીઠો એનો ગોટલો. હું રીંગણાનો ઓળો અને તમે બાજરાનો રોટલો. વાહ જીવી વાહ.
એ ભાઈ રિપોર્ટર, હા? અત્યાર સુધી તો હું ખાલી છે ને મજાક કરતો હતો, પણ આજકાલના પરણેલાને બહુ સમજાવવાની જરૂર છે. શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્નીને બે પેઢીની જવાબદારી હોય. પહેલી પેઢી મા બાપ તેમને પ્રેમથી હાચવવા જોઈએ અને બીજી પેઢી બાળકો એમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. પણ અફસોસ તો એ વાતનો છે કે આજે ઘરે ઘરમાં મા બાપ મૂંઝાય છે અને છોકરાઓ મૂરઝાય છે. વાહ વાહ, આ નાનકડી વાતમાં તમે ઘણું બધું કહી દીધું. તાલિયા તાલિયા. પતિ અને પત્ની બંનેના સમજણના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ના શકે એવો મજબૂત હોવો જોઈએ. નહીં તો એનો ભોગ બાળકો બને છે. હા. કેવી રીતે જોવું છે તો હાલો મારી હારે બતાવું તમને.